ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગોની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે। ખાસ કરીને નબીપુરથી ભરૂચ તરફ જતો સર્વિસ રોડ તો હાલ કચરાપેટી સમાન બની ગયો છે। રોડ પર જગ્યા પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આજરોજ નબીપુરથી ભરૂચ તરફ જતા આ સર્વિસ રોડ પર એક ભારે ટ્રક ખાડામાં ફસાઈ જતા લાંબી લાઈનો લાગી રહી હતી। પરિણામે અન્ય વાહન ચાલકોને પણ ભારે ખટપટનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ જ મરામત કામ કરવામાં આવ્યું નથી। વારંવાર રજૂઆતો કર્યા છતાં તંત્ર કાનમાં તેલ નાખી સૂતું રહ્યું છે। ભારે વરસાદ બાદ માર્ગોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને હવે અકસ્માતની શક્યતા પણ વધતી જાય છે। લોકોએ તાત્કાલિક માર્ગોની મરામત કરવાની માંગણી કરી છે, જેથી રોજિંદા મુસાફરીમાં થતા ખટપટમાંથી રાહત મળી શકે। શું નામ છે તમારું? કિરીટભાઈ। કિરીટભાઈ, ક્યાંથી ક્યાં જતા હતા? મોડાસાથી મુંબઈ જાઉં છું। તો શું થયું છે અહીંયા તમારે? આ રસ્તાની એવી હાલત છે કે વાત જ પૂછવામાં ગઈ। એવડા ખાડા પડી ગયા છે તો મારા બે જોટા અંદરના ખૂંચી ગયા છે અને ઠાઠું મારું અડી ગયું છે। જોટો ફરવા લાગ્યો છે, જેથી કારણે ક્રેન સિવાય આ નીકળે એમ નથી, બરાબર। તો મારી સરકારને એવી વિનંતી છે કે ઝટ બને એટલું ખાડા રિપેર કરે અને ડ્રાઈવરની સલામતી રહે, એવી મારી વિનંતી છે।